માંજરપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો। એક ઘરમાં ચોરીને અંજામ આપવામાં ચોટાઓ સફળ રહ્યા હતા તો બીજી ઘટનામાં મકાન માલિક જાગી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો। વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં દશામા વિસર્જનની જાગરણની રાત્રે ચોર હાથ ફેરો કરવા આવ્યા હોય તેમ લાગી રહ્યું છે। પ્રથમ બનાવમાં માંજરપુરની વસંત વિલા સોસાયટીમાં રહેતા બક્ષીપંચ મોરચાના મંત્રી કિરણ પંચાલના ઘરે તેઓ ઉપર સૂતા હતા। તે વેળાએ રાત્રે ચોરીને અંજામ અપાયો હતો। 1.5 લાખ કેશ, સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ પંચાલ પરિવારને થતા તેમણે માંજરપુર તાત્કાલિક પોલીસનું ધ્યાન દોર્યું હતું। આજ રોજ દશામાનું વ્રત હતું, એની નિમિત્તે જાગરણનો પ્રોગ્રામ હતો અને 2-2:30 વાગ્યાની આસપાસ અમે લોકો સૂતા અને સવારે મોર્નિંગમાં મારી બેબી કોલેજ જવાથી નીચે ઘરે આવવાથી જોયું તો મારા ઘરનો દરવાજો તૂટેલો હતો અને ઘરમાં ચોરીનો બનાવ બનેલો છે। તમને કેટલા વાગે ખબર પડી? 5:30। કેટલા લોકો આયા છે કે દેખાય છે? ના, હજુ તપાસ ચાલુ છે એની માટે અમારી। કેટલાની ચોરી થઈ છે? મુદ્દા માલમાં એવું છે કે મારી પોતાની કેશ ગઈ છે અને મારી વાઈફને અને છોકરાઓને પીકી મની એ બધું થઈને 2,27,000 ની આસપાસ કેશ ગઈ છે અને છોકરાઓને દાગીના ગયા છે લગભગ 6 કરોડની આસપાસ। તો બીજા બનાવમાં તેના પાસે જ આવેલી અંબિકાધામ સોસાયટીમાં બીજો બનાવ બન્યો હતો। જો કે ઘર માલિક સંગીતાબેન ઠાકોર જાગી જતા ચોટાઓ ચોરી કરી ન શક્યા હતા। આ બનાવની જાણ પણ પોલીસને કરાઈ હતી। જો કે આ ઘટનાઓ પરથી પોલીસ માટે ચોટાઓ પડકાર બની રહ્યા છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સાથે લોકોમાં એ પણ ચર્ચા જાગી છે કે માંજરપુર પોલીસના પેટ્રોલિંગ સામે પણ આ ઘટનાઓ અનેક સવાલો ઊભા કરી રહી છે। અને અહીં આગળ 13 તારીખના અર્લી મોર્નિંગમાં પણ એક ઇન્સિડન્ટ બન્યો છે કે હું નાઇટમાં ઘરે હતી નહીં અને મારા ઘરનો લોક તોડ્યો છે કોઈએ। જ્યારે હું જોબ પર હતી મને સવારે ફોન આવ્યો ઘરેથી કે તમારા ઘરનું લોક તૂટ્યું છે। તો હું સવારે ઘરે આવી, શૈલેષભાઈને બી ઘરે બોલાવ્યા તો ચેક કર્યું, મારા ઘરમાંથી કશું વસ્તુ ગયું નથી। તો અમે બધું રિપેર કરાવ્યું પાછું અને આજે બી હું પછી કોઈ આઈડિયા જ નહોતો કે આજે બીજી વાર પણ આ વસ્તુ થશે। તો હું એનું એ જ રૂટીન મારું કે હું જોબ પર જતી રહી। આજે બી અર્લી મોર્નિંગ 4:50 અરાઉન્ડ આજે બી એક ઇન્સિડન્ટ થયો છે કે ફોન આવ્યો ઘરેથી પાછું કે આજે બી લોક તૂટ્યું છે। તો જે ગઈકાલે મારું સેકન્ડ રૂમ એ લોકોએ ચેક નહોતું કર્યું, આગળની તિજોરીમાં એક કપડાવાળું જે ડ્રોવર હતું એ નહોતું ચેક કર્યું, તો આજે પણ એ બધું જ ખોલીને ચેક કરીને ગયા છે। બટ સો લકી કે મારું કઈ વસ્તુ ગયું નથી અને 2 બોಯ್સ જ આવે છે બાઇક લઈને, જે પહેલા આજે અહીંયા બાજુના કેમેરામાં કેચઅપ થયું છે કે એ લોકો પહેલા સોસાયટીમાં ઇનસાઇડ ગયા છે ચેકિંગ માટે, દેન બેક આવીને પછી એ લોકોના હાથમાં લાકડી હતી ને બધું ને પછી ઘરનું લોક ખોલ્યું છે આજે પણ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।